સુરેન્દ્રનગરની વાત કરવા જઈએ જો કાયદો વ્યવસ્થાની, તો તમે રોજ ન્યૂઝ પેપર જોતા હોય કે સોશિયલ મીડિયાથી સમાચાર સાંભળતા હોય કે ન્યૂઝ ચેનલમાં જોતા હોય, રોજ દારૂ, મર્ડર અને વિવિધ જાતના ગુનાઓ બનતા હોય છે અને ક્યારેય એનો અંકુશ આવતો નથી. અને ખાસ કરી અને જો મારો પોતાનો વ્યક્તિગત વાત કરવા દઉં તો મારી લાઈફ અંદર 3 વખત મારી સાથે અન્યાય થયો છે અને એ અન્યાય સામે મેં ફરિયાદ કરેલી છે કે અરજી કરેલી છે, પોલીસ સ્ટેશને ગયો છું, પણ મારી સાથેનો જે વ્યવહાર છે એમનો એ આરોપી તરીકેનો રહ્યો છે. પરંતુ જો કોઈ ત્યાં લિંક લાગે અથવા તો કોઈ નેતાનો ફોન જાય અને એ વ્યક્તિને જો પ્રોબ્લેમ થયો હોય તો સામેવાળાના સોયત્રા કાઢી નાખતા હોય છે. આ મારો વ્યક્તિગત અનુભવ છે. પણ આપણે કમલેશભાઈ પાસે જાણવા પ્રયત્ન કરશું કે કમલેશભાઈ, તમારી દ્રષ્ટિએ સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા માટેના કેવી જોગવાઈ અથવા તો કેવી પરિસ્થિતિ છે? તમે સમજો સુરેન્દ્રનગરની આખા ગુજરાતની પરિસ્થિતિ આ છે. કાયદો ને વ્યવસ્થા આખા ગુજરાતમાં કથળી ગઈ છે. એમાં કોઈ પોલીસ અધિકારીનો કે એમનો કોઈનો વાંક નથી. ભાજપ એ ભ્રષ્ટાચારી પાર્ટી છે. એમને અભિમાનના શિંગડા ઉગી ગયા છે. ઓફ ધી રેકોર્ડ અનેક અધિકારીઓ સાથે મારે વ્યક્તિગત સંબંધો છે. સ્પષ્ટ કહે છે કે કમલેશભાઈ, અમે કંઈ કરી શકીએ એમ નથી. અમારે તો માત્ર ને માત્ર ઉપરના આદેશોનું પાલન કરવાનું હોય. ઘણી વખત અમે લોકોની સમસ્યા ઉજાગર કરવા માટે જઈએ છીએ ત્યારે અમારી ઉપર પોલીસ કેસ કરે છે. અમારા લોકો મંત્રીને રજૂઆત કરવા જાય તો એમને પોલીસ સ્ટેશને બેસાડી દે છે. એટલે કાયદો ને વ્યવસ્થાની વાત ભૂલી જાઓ. હવે જો ખરેખર કાયદો ને વ્યવસ્થા સારખી કરવી હોય તો સૌથી પહેલાં તો સત્તા પરિવર્તન કરવું પડે. એ સિવાય કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થા અમલમાં આવે નહીં. સૌથી કાયદો ને વ્યવસ્થા કેવી છે એ જાણવા માટે એક સામાન્ય વસ્તુ કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પ્રમાણિક માણસ, વેપારી માણસ, નાનો માણસ, ગરીબ માણસ જઈ શકે છે બીક વિના? જો જઈ શકતો હોય તો કાયદો ને વ્યવસ્થા સારી છે. એ પોલીસ સ્ટેશનમાં બુટલેગર, દારૂવાળો, ખરાબ કામ કરવાવાળો કે કાળા બજાર કરવાવાળો જઈ શકે છે? વગર બીકે જઈ શકે છે? જો વગર બીકે જઈ શકતો હોય તો કાયદો ને વ્યવસ્થા નથી. હવે પ્રજાએ નક્કી કરવાનું છે કે આમાં પોલીસ સ્ટેશને કોણ જઈ શકે. સંપૂર્ણ કાયદો ને વ્યવસ્થા સરિયામ નિષ્ફળ છે અને સરિયામ નિષ્ફળ બનાવવા માટે માત્ર ને માત્ર ભ્રષ્ટ ભાજપના શાસકો જ જવાબદાર છે.